પાણીપુરીના અલગ અલગ ફ્લેવરના પાણી મેં તમારી સાથે ઘણીવાર શેર કરેલા છે, પણ આજે આપણે સમર સ્પેશિયલ કાચી કેરીનું પાણી બનાવવાના છીએ। એકદમ તીખું અને ચટપટું એવું પાણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લઈએ। તો તેમાં આપણે અડધો કપ જેટલા લીલા ધાણા એડ કરી દેવાના। પછી આપણે તેમાં 2 તીખા લીલા મરચાં એડ કરી દઈએ। તમારે પાણી કેટલું તીખું કરવું છે એ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના। પછી તેમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દઈએ। અડધો કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન સારી રીતે ધોઈને એડ કરી દેવાના। અડધો કપ જેટલી કાચી કેરી છાલ ઉતારીને એડ કરી દઈએ અને પહેલાં આપણે થોડું પાણી નાખીને આપણે તેની પેસ્ટ બનાવી લઈએ। તો પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ અને મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને આપણે બધું મિક્સ કરી દેવાનું। પાણી તમે તમારા રીતે વધારે ઓછું એડ કરી શકો છો। મેં ત્યાર પછી 1 ગ્લાસ જેટલું એડ કર્યું છે। તો પાણી આપણું બરાબર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ। અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ। હિંગથી પાચન શક્તિ સારી રહે છે, એટલે હિંગ થોડી એડ કરશો તો સ્વાદ અને સુગંધ બંને સરસ આવશે। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। અડધી ચમચી જેટલી મરી પાવડર એડ કરી દઈએ। પછી તેમાં 1 ચમચી જેટલું સંચળ પાવડર એડ કરી દેવાનો। એક ચમચી જેટલો ચાટ મસાલો। આ બધી જ વસ્તુઓ આપણા પાચન શક્તિ પણ સારી કરશે અને સુગંધ અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે। 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ અને થોડો ટેંગી સ્વાદ આપવા માટે અડધો લીંબુનો રસ એડ કરી દઈએ। તો પાણી આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો તમે આ રીતે પાણી બનાવીને ફ્રીઝમાં મૂકી શકો છો, અથવા તમારે એકદમ ઠંડુ કરવું હોય તો તમે બરફ પણ એડ કરી શકો છો। હવે મેં અહીંયા મીઠું પાણી સાઈડમાં રાખ્યું છે, પણ જો તમારે એકસાથે ખાટું મીઠો ટેસ્ટ લાવવો હોય તો તમે એમાં મીઠું પાણી પણ એડ કરી શકો છો, એટલે ખાટું મીઠું પાણી તૈયાર થઈ જશે। કાચી કેરીનું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે। એકદમ તીખું અને ચટપટું એવું કાચી કેરીનું પાણી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ પાણી ખરેખર ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે અને આ પાણી બનાવીને તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।